બરોડા ડેરી મુદ્દે સાવલીમાં કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ ભાજપનું બોર્ડ બનવાની વ્યક્ત કરી આશા। વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલા કેતન ફાર્મ પર બરોડા ડેરી મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર તેમજ સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરીના મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા માંગતી નથી। ઓડિટ દરમિયાન તમામ હકીકતો બહાર આવી ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું। તેમણે વધુમાં કહ્યું હતું કે ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે અને ગંભીર ભૂલ કરનારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે તેવી આશા પણ કેતન ઇનામદારે વ્યક્ત કરી હતી। મીટિંગ નથી આ મીટિંગનો અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાના અનુસાર એમને કાલે પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એને વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે। પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76 નોટિસ આપી શું કહેશો? પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માંગતી નથી। 76 નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી। 13મીએ એમને ખુલાસો આપવાનો છે। 76 નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માગ્યા છે। 76 નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે। મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય। જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે। સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય તેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે। 300 મેટ્રિક ટનનો દાનનો પ્લાન્ટ, 300 મેટ્રિક ટનનો દાનના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે અને દાન એટલે પશુઓનો આહાર છે અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે
સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે, આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમનો 25%, 24%, 34% નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો એમ ના મળવાનું કારણ શું? આ બધી જ ક્ષતિઓ જે દેખાઈ છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે. અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈ પણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને નું અહિત કર્યું હશે તો એનું પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી આ 76 નોટિસ મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીં આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો, એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી એક વાત સાથે કહું છું કે 76બીની નોટિસ ગઈકાલથી આવી છે. એ ઇસ્યુ એવું નથી, આ સરકાર ડિપાર્ટમેન્ટની આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે તથ્યો દેખાય છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈ કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એ ક્ષતિ જ રહી જશે તો 100% એ એનું પરિણામ ભોગવશે. આવનારા દિવસો માટે તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા. ડેરીમાં કુલદીપસિંહ પક્ષના મેન્ડેટ વગર ચૂંટણી લડશે તો શું કાર્યવાહી થઈ છે? હું કોઈ વ્યક્તિ માટે વાત કરવા નથી માગતો. એનું કારણ તમને કહું કે આ કોઈ એક વ્યક્તિની ચૂંટણી છે જ નહીં. અને આવા તો બધા બહુ ડિરેક્ટર તો આજે અમારા સુરપાલસિંહ ડિરેક્ટરની ઉમેદવારી કરી છે અને રામસિંહ ડિરેક્ટર થઈ ચૂક્યા છે, ઓફિશિયલી નહીં તો અનઓફિશિયલી. પણ મારી વાત એક જ છે કે ડિરેક્ટર બન્યા પછી પણ મંડળીનું, સંઘનું અને પશુપાલકનું હિત જાળવજો. કોઈ વ્યક્તિ ચૂંટણી લડે ના લડે, લોકશાહીમાં એનો હક છે. પાર્ટીએ જે સૂચના આપવાની હતી આપી છે. સૂચનાને અનુસરવી ના અનુસરવી એ એમનો વિષય છે. પરિણામ 18મી તારીખે આવશે અને પરિણામ 100% પોઝિટિવ આવશે એવો મને વિશ્વાસ. 7થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. ભાજપ કેવી રીતે બોર્ડ બનાવશે? ભાજપનું બોર્ડ બનશે, ભાજપનું બોર્ડ જ બનશે અને ભાજપના ડિરેક્ટર તરીકે જે પણ વહીવટ કરતા ડિરેક્ટરો આવશે એની પર પણ ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકાર વિભાગ પૂરેપૂરું એની પર પકડ રાખશે અને આવનારા દિવસોની અંદર સંઘમાં કોઈ ખોટું નહીં કરી શકે એ મને ચોક્કસ વિશ્વાસ છે.